પ્રસંગોમાં બનતી સફેદ કઢી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું. તો એના માટે 3 કપ મીડિયમ ખાટી છાશ લીધી છે. સાથે આપણે 3 નાની ચમચી જેટલો ચણાનો લોટ નાખી અને બ્લેન્ડર મારી દઈશું, જેથી ચણાનો લોટ અને છાશ એકરસ થઈ જાય. હવે એની અંદર આદું, મરચું, મીઠા લીમડાના પાન અને લીલા ધાણા મેં ટીચીને રાખ્યા છે. એ આપણે છાશના બેટરની અંદર નાખીને મિક્સ કરી દેવાના છે. તો આ કઢી છે થોડી તીખી રાખવામાં આવે છે, કે લાલ મરચાંનો ઉપયોગ થતો નથી. તો મરચું છે થોડું તીખું લેવાનું. તો અહીંયા હવે કઢીનો વઘાર કરી દઈશું. 1 ચમચી તેલ નાખી એમાં તજ, લવિંગ, બાદીઓ અને સૂકા મરચાં નાખી દઈશું. અને સાથે આપણે થોડા મેથી દાણાનો વઘાર અને સ્વાદ બંને સારા લાગે છે. જીરું, મીઠા લીમડાના પાન અને હિંગ નાખી અને વઘાર કરી દઈશું. તો પ્રસંગોમાં પણ બનતી હોય છે અને પુલાવ સાથે પણ આ કઢી આપણે બનાવીને તૈયાર કરતા હોય છે. તો આ રીતે બનાવશો તો તમારી કઢી પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થશે. તો કઢીને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઉકળવાની છે. અને તે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ગળપણ માટે ગોળ નાખીશું. ખાંડનો પણ ઉપયોગ કરી શકીએ. 10 મિનિટ પછી આપણે કઢી એકદમ થિકનેસવાળી થઈ જશે. ઘાટી મીડિયમ કન્સિસ્ટન્સી થશે. ઘાટી તમને વધારે પસંદ હોય તો તમારે ચણાનો લોટ એ પ્રમાણે વધઘટ કરી લેવાનો. તો અહીંયા 10 મિનિટ માટે મેં ઉકાળી દીધી છે. હવે કઢી છે આપણી પાકીને તૈયાર થઈ ગઈ છે. એટલે મેં કઢીમાં ગરમ મસાલો નાખ્યો છે અને લીલા ધાણા નાખીને તૈયાર કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ફૂલ વિડીયો ચેનલ પર અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે એકદમ સરસ ખાટી મીઠી સફેદ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તૈયાર છે આપણી કઢી.